હાલો 7 મહિનો મોડી સ્વર્ગેથી ઉતાર્યા વિમોનડે અચાનક બાપાને લઈ લીધા રે હે આખે આસુડાની ધાર રે બાપાને લઈ લીધા રે લોલ અચાનક છત્રી ખુલી જાય છે હાલો અચાનક બંધ થઈ જાય છે હળિયો હાથમાં આવતો નહીં હોશ કરવાનું વાઘુભાઈ એ આવો ખાટા ભાઈ આવો કેમ સતારીઓ લીધી છે અહીંયા આ દો કે આ વરસાદે દાટ વાળ્યો છે એક બાજુ વરસાદ એક બાજુ ઠંડી એક બાજુ પાછી ગરમી લાગે છે અમુક ટાઈમ તો હવે વરસાદ ને તો આપણે જો પોખવા જઈએ ગયો પણ હોફળો હા તમારા બાપાનો ફૂલ પધરી આયા અસ્થિ કરી આયા નહીં જલે પૂનમ તો આબા દે પૂનમ વગર શું થાય તે પછી શિવપુર ગોઠવ્યું છે કે હરિદ્વાર ઈચ્છા તો હરિદ્વાર ની છે હા હરિદ્વાર જવાની ઈચ્છા છે મારા હરિદ્વાર આવવું હોય તો પણ મારા ભાઈઓને પૂછવું પડે પેલા યાર એ બધા ઊંધા ફાટી એવા છે અમે જવાના છીએ મારા હારાનો ફૂલ પધરાવા હરિદ્વાર રાખ્યું છે કે ગોઠવ્યું છે ઓવા. કે મારા હારા હંગાથી હું જવાનો છું ગાડીમાં જગ્યા જ છે આપવું હોય તો સાચી વાત છે પણ મારા ભાઈ આ શંકર ને મેઠિયાને પૂછવું પડશે કે પાછા ઊંધા ફાટી એવા છે બે હા તે પૂછી લેવાનું પૂછીને મને હમાસર આલજો તાર હું કંટાળ્યા ખાટાભાઈ આવો ભાભી આવો હોવા નિશાળીએ હા તે જે હોય એ વિચારીને તમે કહેજો તમારા બે ભાઈઓને પૂછી લેજો હાર હા હો કે હા કોના અસ્થિ વિસર્જનની વાત કરતા હતા અમારા હારાનો પેલા મારા હારો મરી જતા કે ઓહ. એટલે તે હરિદ્વાર રાખ્યું હતું ફૂલ પધરાવા ઓવા તે ગાડીમાં જગ્યા છે વાઘુભાઈ ને આપવું હોય તો લેતા જઈએ એટલે હમણાં હાલ ઊંધા ફાટે તો સિદ્ધપુર જવાનું એ થાય પાછું મારતું હા હા તે તો પૂછીને તમે મને હમાસર આલજો હા. અને બે હો હવે મારા સાબા નહીં પીવો હો હાર હાર મત જે હોય હમાસર આલજો હાર તો શ્રી કૃષ્ણ હાર તો ડોહા આપણે ભાનું હરિદ્વાર રાખો કે ઈમે આપણે દિવાળી પર ચોય ફરવા જ્યાં નહીં તે ભાનું હરાવાનું રાખીએ ને તે ભેગો ભેગો હરિદ્વાર ફરતા આવીએ અસ્થિ વિસર્જને થઈ જાય અને એક ખર્ચામાં બધું પતી જાય આમ તો આપણે એકલો ફરવા જઈએ તો ખર્ચો આપણો માથા આવે ને આ તો ભાઈઓ ભેગા જઈએ ને તો ભાઈઓ ખર્ચો કાઢી દે કે ડોશી વાત તો તારી હાજી છે ફરવાનું એ થઈ જાય અને અસ્થિ વિસર્જન એ થઈ જાય તાણ અને પેલા ઊંધા ફાટથી તો શેમ કે જમીનમાં ભાગ લીધા છે તું વાત કરે હવે એ હા ના ઊંધા ફટાઈમાં આવડા વાતો હાની કરે રે ના ના બાપા તમારે એકલો ના છે ઈમ ના છે ફરવાના હોય એટલે આવડું ના બોલવાનું હોય જમીનમાં ભાગ લીધા છે મને ખબર તારી વાત સમજુ છું એ રે. જમીનમાં ઘરમાં આ એરા સિદ્ધપુરની વાત કરો ને તો તમારે કડક થઈને બોલવાનું કે ના હરિદ્વાર જવું છે એમ પ્રેમથી વાત કર ઠીક અડધો ખર્ચો થશે ભાઈ ચોખ્ખી વાત છે સાચી જ વાત અંતા હા તે હું કહેતા હું હેઠ બોને હરિદ્વાર ફરી આવાય કે જો સમજુ તો ઠીક છે પછી કડક શબ્દમાં કહ્યું હું તો પછી કડક સ્વભાવ રાખજો થોડો ઓવા હા સારું હા કહેતા હું હેઠ એ ટીણીયા ઉભો રહો હા બાબા બોલો ઉભો રહો પેલો લાય ખાટલો લાય મારા પેલો વર્ધી છે તે મોડું થાય હા પછી જા પણ પેલા પેલો ખાટલો લાય એ વર્ધીનું હું વાત કરું ઓફળ બગડે છો એટલે આ બગડે નહીં તને કહું છું તને જગાડું છું હું બોલો છો એટલે હું ખુદ બગડે છું મારા ઉપર બગડે નહીં તને કહું કે એટલે તો થોડું ધ્યાન રાખ ઓ ભાઈ કાલની વર્ધી જો લેતો ના હો સમ હા સમ અલ્યા કાલે તારા ભાનો ફૂલ હરાવા જવાનું છે આપણે સિદ્ધપુર એટલે કાલની કોઈ વર્ધી લેવાની નહીં હો એટલે આપણે જઈ આવીએ કે કશો વાંધો નહીં તે કાલનો વર્ધી નહીં લઉં બસ હું કીધું કશું વાંધો નહીં. કાકો ને બધા આપણે બધા હંગા જઈ આવીએ કેસ પુરાઈને જે થતું હોય ને એ વિધિ કરવી પડે કે કશો વાંધો નહીં હવે આપણા ગાડી છે તે અલ્યા શંકરભાઈ આવજો કોણ લાગી હું કરી પછી કાલની તૈયારીઓ અલે એ જ વાત ચાલતી હતી મારા ભાઈ એવું છે આ ટીણિયાને જ કીધું હું કહું કાલે શું જતો ના ગાડી લઈ આજ જે વર્ધી પૂરી કરી દે કાલે આપણે ગાડી લઈને વહેલા જઈએ કે હો આપણે પોતાની ગાડી છે તે ગેસ પુરાઈ દેવું હા એ તો જ કહું છું કે અને વેળા જતા 3 જણા જઈ આવજો બરોબર અને વાઘુન કીધું છે કે કોઈ કીધું નહીં એ તો કીએ છીએ પાછા એ મોની એવા નહીં પાછા એટલે આ મોનવાનો આમાં શું આવે છે ત્રણ ભાઈઓને થઈને કરવાનું છે એમાં એ તો વ્યવહાર જ છે હું
તે કાલ છેલ્લા વાગે ગોઠવી છે વહેલા 8 વાગે તૈયાર થઈ જજો હા. શું કીધું મોડું ના કરતા પાછા હા હા કશું વાંધો નહીં હો અલ્યા લ્યો આયા લ્યો તો મને જ યાદ કરતા હતા ને તમે આયા આમ તો મેં તમારા ઘેર આપવાના હતા સમ હા સમ શેમાં હવે ખબર નહીં પડતી આની ખબર અલ્યા કાલે બાપાનો ફૂલ હરાવા જવાનું છે તે કહું છું વહેલા તૈયાર થજો હા. સિદ્ધપુર જવું છે એના માટે તો હું જ આવ્યો છું કહેવા જ આવ્યો જ તમને સારું કર્યું હળો તમે એટલા હા. જાગતા હતા સારું છે અલ્યા શું જવાનું છે ફૂલા રાવા સિદ્ધપુર આપણા હોય સિદ્ધપુર જવાનું છે કે તે કહું છું વેળા છતાં પાલજો પાછા એટલે આપણી ગાડી લઈને જઈ આવીએ હવ બસ પાણી નહીં પીવું ફરી ગયું છે કે હું 2 જણાનું કેમ હરિદ્વાર જવાનું છે ઈ ખર્ચો છે એટલો 10-12 હજાર રૂપિયા ખર્ચો થાય એના કરતા હોય શિવપુર જે ભાગમાં ખર્ચો કરવાનો છે કે આપણે એકલા શું ખર્ચો કરવા મારે એકલા શું કરવાનું છે હરિદ્વાર જવાનું છે આ સિદ્ધપુર તો પોણીએ નહીં નદીમાં આવ્યું છે તું હોભા નજીક છે લોકો આખા જગતના સિદ્ધપુરમાં આવું છે હરાવા એ આપણે સિદ્ધપુર રાખવાનું છે બરોબર છે એ સરસ્વતી નદી કેટલી મસ્ત છે એ બાપો મર્યા ને ભાઈ એ તમે એક નતા હું બેઠો તો એના માથામાં એનું માથું હોય નાખી અને બાપુ એવો મોઢું કર્યું તું અને મને કહેતા હતા કે વાઘુ બેટા મારો ફૂલ પધરાવજે હરિદ્વારમાં અને કે બાપુ કા મેઠિયાનો અને શંકરનો વિશ્વાસ ના કરતો કા એના તો ગટરમાં પધરી દે તો હોભાળ સોય જવાન નહીં સિદ્ધપુર આપણે હરાવા જવાનું છે અને આપણા ગાડીએ છે ને ઘરની બાપાનો ફૂલ છે ને એ હરાવવાનો છે બીજું કશું કરવાનું નહીં ખોટા નહીં ખર્ચા કરવા કોઈ એટલે હરિદ્વાર બાપાએ કીધું છે મરતા મરતા એક વોશ બંધ કરી બીજી વોશ ટપલી બંધ કરી મને તાત્કાલિક ખાય પડી બાપો સ્વર્ગ લોક પાપે જા તે જા તું એકલો કે જા જા હરિદ્વાર જા હેડ જવું તો આમાં નહીં આપું જા હેડ. જા હેડ. આપણે પધરાઈ દેવો હો હો ઓય મેં પધરાઈ દઈએ છીએ ચલો એટલે બાપ માટે તમે આટલું બધું કરો છો યાર અલે અમે શું ના કહીએ છીએ પણ એટલે બાપા તમે બાપા માટે તમે પૈસામાં રોવો છો પૈસા રોતા નહીં જો થતું એ થાય તમે આવરા હતા ને તમને આવરા કરે છે બાપાએ તમને શરમ આવે છે લ્યા હરિદ્વાર લઈ જાવ હું અને 12,000 રૂપિયા ખર્ચો થાય 4 તારા ભાગમાં આવશે 4 તારા ભાગમાં 4 મારા ભાગમાં 4 ઓના ભાગમાં એટલે આ તો મારો છોકરો છે અને હું હું ભાગવા લ્યા આમાં તો ઘર એક જ છે કે અને હોળ થાય ભાઈ એ શોએ જવાનું નહીં સિદ્ધપુર કાલે વારે 8 વાગે નીકળવાનું છે બેહી જવાનું તમારે આપણે 3 જણા હરાઈ જઈએ બરોબર છે બાપાનો ફૂલ પધરાઈ જઈએ બરોબર બીજું કશું કરવાનું નહીં એટલે આ શરમ વગર ના છો કે હું છો તમે યાર કોઈ સમજણ પડતી નહીં એટલે હરિદ્વારમાં બાપો જો 500 મમરા લઈ લેવું જો બાપો મરીને માછલી બન્યા હોય તો એ મમરા નાખ્યું તો બાપાને પેટ નહીં ભરાય આમ જો વાત એ તો નહીં હોય નહીં નખોય મમરા નખવા હોય નહીં નખોય સિદ્ધપુરમાં નદીમાં પણ બાપો મર્યા ત્યાં કે માછલી ચો બન્યો હરિદ્વાર બન્યો એમ તને ખબર છે એ કશું નહીં થાય બાપાને તો બધું શાંતિ જ રાખી છે બાપાને આપણે શાંતિ રાખવાની છે અરે સિદ્ધપુર નદી છે ને સરસ્વતી નદી એ કમ્પ્લીટ જ છે આપણે વચજી વાપરો કારણ હરિદ્વાર જે સ્લીપર લક્ઝરી કરવાની છે એમાં તમારા અલગ સીટ તમારી અલગ અમારા ઘેરથી બેવાની અલગ અમારી ઓછી બેવાની અલગ એટલે શમ? એ તારા ઘેર જો સારું ચાલે એ બહેરોનું કામ છે. એ ફૂલ હરાવે ઈવાનું કોમ છે ઈકણ એ વાયા નહીં લઈ જવાનું કી નહીં જવાનું હટ એ તારા આપું જ લઈ જજે હવ હા પણ તમે નહીં આવવાનો ઓન તો એટલી રીઝન સોટી પર કોક કી એટલે તરત રિહાઈ નાહી જશે અરે હઈ નહીં આપણે તો મેઠાભાઈ શોય જવું નહીં આપણે તો શિવપુર ગોઠવો બસ એ જ ગોઠવવું છે હું કેવું અને આ નહીં મોન એના કરતા આ વાત સરપંચને કહેવી પડશે નકર આ આવું છે ને હરાવવાનું તો શોય જાય ને બીજું નાટક કરીને મિલશે હમણાં વાત સાચી છે હા શંકરભાઈ હા પાછો ફૂલ અહીંના ઘેર પડી રહ્યો છે પાછો આ લઈ નહીં પાછો ફૂલ તો આપણો પાછો વાત સાચી છે હા ના. હા ના તો આપણે સરપંચને લઈને જઈએ સાચી વાત છે હા સાચી વાત છે ચલો તાણ નાટકનો ભરેલો છે પાછો આપણું કીધું કશું માનતો નહીં અને પાછા કે ડોસી લઈ લે છે કીધું પાછા મને કેવું લાગે છે આ ડોશી બે હોય એક પ્લેન ના બનાવ્યો હોય આ તો આવું હોય ભાઈ એવું બને ખરું આ તો ઈકણ આપણા ફૂડ હારાવા જવાનું છે ઈકણ ઈ ડોશીનું શું કામ છે પ્રવાસ ગોઠવ્યો છે ભાઈ હા હા વાત સાચી છે આ પ્રવાસનું આયોજન કરે એને ભાઈ આબુ હોય તો આવો આપણે તો શિવપુર જ જવાનું શંકરભાઈ વધારે બોલશે ને હું તો ભમાયો પછી ફૂલ જોઈ હરાવાન જાય એની દાઢી ખેંચી લે હું તો પછી. વાત સાચી હા. છે. અને તને હું કીધું કાલ સવારે આપણે ગાડી કમ્પ્લીટ રાખવાની હું કીધું શું વર્તી ના લેતું અમે આવીએ હેડ. બાયણું બંધ કરતા ચલો
ફટાફટ વળી અને પાછા કિસી હરિદ્વાર જવું છે આપણા ખર્ચો આપણે પેલા સસ્તું સારું શિવપુર. કોઈ 20-25 રૂપિયામાં જવાનું છે રૂપિયા 12-13 હજાર રૂપિયા થાય ખર્ચો ખબર છે વાત સાચી છે લેવડો. કીધા રૂપિયો રાખવો નહીં હરિદ્વાર તો આમાં કંટાળો આવે છે લ્યા. તમે બાપા માટે શું કરી શકશો? ના ના, બાપા માટે શું કર્યું જિંદગીમાં તમે? આમ બાપાને હું મારા ઘરમાં રાખીને ખવડાવ્યું છે. અને હવે બાપો જીવતો હોત તો મને એવું રાખો જ ને. તમે હું આમ તો તમે તારા મનમાં દાદા બાપા બાજુમાં બેસનારા ખદરા નીકળ્યા. એ તો નીકળ્યા ને મોટા કરનારા ખદરા નીકળ્યા. બાપા નહીં મોનતા બે પોકડિયા કે તમને સિદ્ધપુર લઈ જઈએ. આ તમે સિદ્ધપુર નહીં જોયું? તમે કાચકમાં જેટલું ફર્યા છો અને તમે મને કીધું હતું કે હરિદ્વાર મને પધરાવજો. માછલી બન્યો તમે કે આજાકી મમરા નાખજો. મેં એ વાત કરી હો ને, એ વાત કરી હું, પણ નહીં માનતા. બાપા બેઠ્યો છે ને એ બહુ ખરાબ છે બાપા. એનો ખબર એને પહેરાવો નતો તમારે, પણ તમે પહેરાયો એ તમે હતા નતો ખાતો. તારે પાડા જેવો થયો છે બાપા. ના ના, હું તો કહું છું કોઈક બની આવો ને એનો કરો. અને પેલો બીજો પાડો એ નાટક કર્યું બાપા. શું કરે ભગવાન? થઈ ગયું પ્રવાસનું બધું નક્કી? પેકિંગ કરી દઉં? પેલા મોનતા નહીં બે જણા ચમ નહીં મોનતા? નહીં મોનતા કે સિદ્ધપુર લઈ જવા છે બાપાને પધરાવા. ચમ એટલે હરિદ્વાર જઈએ તો ખર્ચો વધારે થાય એટલે કાઠું પડે? તો તમારે બોલાય ને કે જમીન લેતા એવું ચમ ના કીધું કે એક ટુકડો અમારે વધારે નહીં લેવો? એ રાખી છે 12,000 રૂપિયા ખર્ચો થાય એટલા બધા પૈસા અમારા જોડે નહીં. સિદ્ધપુર પધરાવો ફૂલ ઇન્કીસ. તો કહેવાય ને કે જમીનનો એક ટુકડો મૂકી દો સાઈડમાં. શું કહેવાનું આ? તો કહી દેવાનું કે મૂકી દો સાઈડમાં એક ટુકડો. ના ના, બાપાનું બધું જમીન જાગીરમાં બધામાં ભાગ લઈ લીધો હન. આ તો બસ જે થાય એ પછી એના કહેવું તો પછી સિદ્ધપુર દહું બીજું શું કરીએ? ના કે પેલા ખાટાભાઈ ને જતા હતા તે એમના જગ્યા રખાવત તે જે સાધન લઈને જવાના એમાં એક ખર્ચામાં બધું પતી જતું, બધું હચવાઈ જતું. એના પૈસા કાઢવા ના પાડે છે. આપણા પાસે એટલી સગવડ નહીં 12-13 હજારની. એકલા જઈએ તો એકલા ખર્ચો કરવો પડે. એટલા પૈસા આપણા જોડે ઓવા તો મૂકા. કયું કરશો તાન? હે હું તાણ પછી ચોપ પધરાવા જશો? ધાબા પર થોડું ફરીને કાણ હું પણ ચાલતું જ નહીં તમારું. બધું ચાલે છે બાપુ, બધું હોભળી ગયા. તું આ ટેકવાડી છે. સરપંચ આવો. ઓહ બધા ખાઓ મજા. એ બહાર બેઠા તો મોય બેઠા હોય તો અહીંયા ભાઈ મોય લાઈટ નહીં એટલે વાયરો અડે બાર એવું છે. યો હું તો બી શાંતિ. શાંતિ જ છે પણ તમે સમાયા હોય. સરપંચ એવા અમારા 3 ભાઈઓમાં ડખા પડ્યા છે. બોલો. અલ્યા ભાઈ વળી પાછા અમુક ડોહો મરી ગયો, જમીન તો વેચ્યાલી, અમુક પાછા હને દેખા અરે આ કાતે પુણ્યમાં આવી ગયા આઈન એટલે અમારા બાપાને હરાવા જવાનું છે 3 ભાઈઓને. જે ભલા મોડે તૈન ભાઈ તું હો જઈને રિયાઓ. પણ એવું થયું છે પેલું અમારે છે ફૂલ છે ને એ વાઘાન ઘેર પડી રહ્યો છે. કે યાર તું હોકા મુ ગમે ના પડે તૈન જઈ આરિયાવાનો. પણ હાલતો નહીં ફૂલ અમોને ના પાડે છે. શમ ના પાડે છે કે ના હાલું કે છે. એટલે સરપંચ તમે હડો ને એને મનાવવાનો થોડો. મારું બેટું ગામમાં ઝઘડો હોય તો સમાધાન કરવા મારા બન. જમીન કોકને બાપો મરી જાય તોય વેકાવા મારવા બન. અમુ મારા અર્થી વેકાવા બન. પણ સરપંચ બન્યા છો તો એટલું તો કરી આલો હવે. એ હજુ સરપંચ નકર નહીં મોનાય રહ્યો પાછો. હારું હેર આવું છું. હા હાર પેલો એટલો મને આટલું નિકાલ કરી આલજો. આમ કરિયાલું જ પડશે સરપંચ છું તો. એટલે તો કેવા આયા તને તમને બીજું તો કોણ મોનતાણાનો નિકાલ કરી આલે એવું છે. હાલી હેડો. હા, લે હાલો. હારું હરિદ્વાર દવાનું કેન્સલ થશે તો મોત આવી જશે ને એની પાછી. હા કારણ આમ તો હરિદ્વાર ગોઠવાનું હોત તો માની છો મજા આવી જોત. વાઘુભાઈ, ઓહો વાઘુભાઈ, સમાચાર કોઈ મોકલેલા તમે તો? હા ના, મારા હારાનો ત્યાંથી ફોન આવ્યો હતો તે કે પેલા વાઘુજી આપવાના હતા તે કે સમાચાર લેજો કે કી ફૂલ પધરાવા નહીં જવાનું. એટલે તારા પેસેન્જર ખૂટા હતા.
અલ્યા ભાઈ પેસેન્જર નહીં ખૂટતું આ તો હું તમને મારા કહેવા- મારા બાપ જતો રહ્યો રસ્તી પધરાવા જવાનું છે ને તારા લક્ઝરી ભરવી છે અલ્યા લક્ઝરી નહીં ભરવાની આનો હું તમે આવતા હો તો આપણે પેલા નહીં મોનતા યાર મારા ભાઈ બે નહીં મોનતા યાર મારે તો ઈચ્છા હરિદર જવાની જ છે યાર તમારા ભાઈ તમારે મનાવવા પડે કે હું મનાવું એકલા એ ખર્ચો થાય એવો નહીં મારા ભાઈ સરપંચ થોડું દબાઈને કહેજો હો. અલ્યા ડબન કહું કોઈ ગોમનું દાદા થઈ ગયો કે ના પાડી દઉં મારા હાળો તાન પોપડો બે હાલ ના પાડશો મારે તો પૂરી પૂરી ઈચ્છા હરિદર જવાની જ છે હાલ ના પાડો હાલ ના પાડશો તો મને લોથા પડતી અલ્યા ભાઈ તું દાદા થઈ ગયો છે હે ના સરપંચ સાહેબ તો તાના યાર ચમ કરી છે આ ભાઈ હોય શું હેરાન કર્યા છે શું હો ભાઈ અરે મને એ ફૂલ નહીં હાલતો હા ભાઈ ફૂલ ચમ નહીં હાલતા મારું એટલું સરપંચ સાહેબ કેવું થાય છે Yeah. કાયરા કે છે શીતપુર લઈ જવા છે પધરાવા ફૂલ Yeah. અને હું કહું છું હરિદ્વાર જવું છે એ હવથી હારું જો હરિદ્વાર જો તો પછી પણ સરપંચ પૈસા તો જોવું કે આપણા પહાણ એટલા જવા પૈસા ના જોવે હા, અને એ વાત. નજીક છે આપણા અને આ હું ખોટું છે આપણે સિદ્ધપુર જઈએ એમાં બધા હોય આવું જ છે કે એ ચાલુ શિવપુર જો તોય ચાલે તો પછી મારે તો હરિદ્વાર જ જવાની ઈચ્છા છે અમારે સિદ્ધપુર જવું અમારે છે શીતપુર ચોખ્ખી સટ વાત છે આવો સરપંચ અમારા હરિદ્વાર ના પૈસા નહીં કઈ Yeah. જવું નહીં અમારે તો કોઈ બરોબર છે નજીક પણ ભા મરતા મરતા કઈ ગયા તા અમને શું હરિદ્વાર કીધું? લઈ જજો કે મને હરિદ્વાર ફૂલ પધરાવજો મારો અસ્થિ વિસર્જન ચો કરજો મારું બી જોવા ને કઈ જ્યાં લ્યો તાર પૂછી લે છેલ્લે એ માર્યા તને હું તો પહેણે હા તો ખરો તું સિવિલમાં તો મને ખબર છે તો પછી પણ કોઈ એવું ના હોય કે આપણે હરિદ્વાર જ લઈ જવા આપણી જેવી સગવડ હોય ને હોય સરપંચ આખું જગત નહીં આવતું અકણ આપણે કહેજો સિદ્ધપુરમાં. હા? ભાની આવે. છેલ્લી ઈચ્છા તો પૂરી કરવી પડે કે ભટકે જાય ના કરતા હાઉ. ભાની ખર્ચા આત્મા હોય કરો. તો ભટકા ગમે તમને ઉભા રહો આનો આઈડિયા છે માર જોઈ આ કોઈક રસ્તો કરો કરું ઉભા હા આરતી લેતા આવજો તમે આરતી લાવ હા હાલ જ વાનું એ કઈ ના આવું હા એ ગમે તે રસ્તો કરો જો ભાઈ તને હરિદ્વાર જો આરતી હાલ દઉં અને તમે શિવપુર જો બરોબર લાવ. બરાબર એટલે ભાગ પાડવાના ભાગ ઉભો પાડવા રાખ ભાઈ. હા બરોબર છે બરોબર તાર નહીં બોલો હું એ નહીં બોલું બરોબર. હા બરોબર ભાગ જે- બોલ sorry. જમીનમાં ભાગ પાડ્યા બોલે કોઈ ના હરખું જ કરી આલે સારું. શું કીધું એટલે શું કરવાનું અસ્થિના ભાગ કરશે બરોબર એ સરપંચ યા. એમાં નેચર ના નાખવાનું હોય અલ્યા ભાઈ બોલ્યા વગર ઉભા રહો. ભાગ કરશે અરે ઓનો ભાગ ના પડે બરોબર છે હું હરિદ્વાર જાઉં તો શીતપુર જાઉં. પણ ફૂલનો ભાગ ના પડે બરોબર. આપણા બાપુ નહીં એક બરોબર શાંતિ રાખો બોલ્યા વગર ઉભા રહો. જમીનમાં ભાગ પાડ્યા હતા તો આર્યો વાઘુજીનો ભાગ બરોબર બરાબર અને આ મેઠાભાઈનો લ્યો અને આર્યો શું છે પેલા આ એમનો ભાગ આ ત્રણ થઈ ગયા લ્યો રેડી અને બીજી આ બચી એ તો લે આ મારી છે મારા ઓછું છે. હા બો સર આયા તમાર મારા- એવું ના હોય ઓછું વધતું એવું ના હોય ભૈયા ના અલ્યા કમ્પ્લીટ થઈ ગયા જુઓ નહીં ઓછી છે ભાઈ સરપંચ મારું બીજું હવે સમજાવો આ તો ભાની આત્માને દુઃખ થાય આ તો આવે? ખોટું પડે અલ્યા ભાઈ કમ્પ્લીટ ઓછી છે એ કોક લાગજી પલ્લી હેડ ખોલ લે આવડો ના ભલે હેડો આ કરાય એ વાગુ આજુ કર્યું મારા ઓછી હતી મૂર્ખા હું કર્યું હાલો જપો જપો બાક્યો ને. જે થયું ને એ સારું હારું થયું બાપાનો ફૂલ હતો અમારે જો ભાઈ ઓ અમે તમાર ભાને ઘેરથી જો જવું નતું બરોબર ઘેર ના ઘેર પધરાઈ દીધા. અમુક જો તમાર ઘેર ના ઘેર આટલા રહે રસીબાજ ભાઈ બરોબર બરોબર છે ને? બરોબર. તાન ઇવન ઘેર રહેવું હોય તો હા ઘેર ના ઘેર ઈવન અમે રહું હતું ભાઈ તું લક્ઝરી પડી જતા આવી હતી નહીં આપું તે પણ શું આવે પત- આ પત- તે ના પતી પાડી ગયું દેતા. અમે આ પતી ગયું છોટી થઈ જાય આપણે એક ઢગલી જો હા અલ્યા એ કંપની કોનો કોક કયો કે ખરેખર હમણાં હાલ એ ફૂલ હરાવો તો શોય જવાનું આના ટોટિયા બાકી નાખ્યો મેં અલ્યા ભાઈ અમુ જમીન માં ભાગ કરી આલ્યા અર્થી મેં ભાગ કરી આલ્યા અમુ હું જોવો છે અંકલ ત્યારથી આપણે ફી રીતના ફૂલ લઈએ સમજાવવા મને હા, લે.
હું આને વાદી નહીં રહું. એના પાસે તો ગંગામાં મરી ગયો હે એ હોય અડથી લઈને મરી ગયો તો સરપંચ હે આ તમારે સારું નહીં કરવું બામુયા આટલામાં જ ઓટા મારશી ને તમારી હોય રાખતી હું કીધું આપણે પરવા જવું હો હું જઉં તાર છત્રી લઈ જાઓ ઓહો આ વરસાદ આવે તો ઉભા હું જીવ કોઈ નહીં લેવું આવો તો કોમ હું કરું જ છું કોલગેટ નહીં લઈ જઈ ના દાંતણ સારું લેબરાનું કરો થાળ કમ્પ્લીટ હાય મારી માની છોકર બધી રીતે શાંતિ થઈ ગઈ બધી રીતે આરામ થઈ ગયો સરસ મજાનો હું મિત્રો જે કર્યું છે મને ખબર છે ખોટું કર્યું છે પણ ભાઈઓ ના મોન્યા એટલે શું કરો ના ના તો મિત્રો કોમેડીની સાથે સરસ મજાનો સંદેશ છે કે આ ભાઈઓ આવી રીતના લડવું નહીં અને બધા હળી હંપી અને અસ્થિ વિસર્જન બાપનું કરવું અને સુખ શાંતિ બધું પૂરું કરવું બાપાની આત્માને શાંતિ મળે બરાબર છે એના માટે છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ડોશી વધી સલી તે હવે એકલા ખર્ચો કરીશું આ તો મેલ દે એ તો બધું જતું રહ્યું નાસી દે પેલું પોણી એટલા એવું કરશું તાણ એ 2-4 ઓટા ભર્યા ધાબા ઉપર એટલે તમારા બાપાના હાથમાં શાંતિ મળે